કે વટવૃક્ષની નીચે યાજ્ઞવલ્ક ઋષિ બિરાજમાન થયા. તો મેં એ પણ વાત કરી કે જેટલી રામકથા ગવાઈ એ બધી વટવૃક્ષની નીચે ગવાઈ છે. ભગવાન શિવ પાર્વતીને મા ઉમિયાને ભવાનીને સતીને કથા સંભળાવે ત્યારે પણ વટવૃક્ષ છે. કાગભૂસુંડી અને ગરુડજી નીલગિરી પર્વત ઉપર જ્યારે નીલ શિખર ઉપર કથા સંભળાવે ત્યારે પણ વટવૃક્ષની નીચે કથા સંભળાવે છે. અને ભરદ્વાજીને યાજ્ઞવલ્કજીનો સંવાદ પણ વડલાની નીચે છે. અને ગૌસ્વામી સરયુ નદીના કિનારે પણ વટવૃક્ષની નીચે રામકથા લખી રહ્યા છે. શાસ્ત્રકારે વડલાને વિશ્વાસનું પ્રતીક કહ્યું છે, માટે વિશ્વાસના પ્રતીક સ્વરૂપે વડલાને રાખી અને રામકથા ગવાઈ છે. ગૌસ્વામી તુલસીદાસજી કહે કે યાજ્ઞવલ્ક ઋષિ મુસ્કુરાઈ અને પછી સિંહાસન ઉપર બિરાજમાન થયા અને ભરદ્વાજી કથા સાંભળી રહ્યા છે. યાજ્ઞવલ્ક ઋષિ ભરદ્વાજીને કહે છે કે આ પ્રશ્ન તમારા એકલાનો નથી, આ પ્રશ્ન સમગ્ર જગતના કલ્યાણ માટે છે. રામ કોણ એ કેવલ તમારું કલ્યાણ નહીં કરે, સમગ્ર જગતનું કલ્યાણ કરશે. અને પછી રામકથાનો પ્રારંભ થયો. દિવ્ય સંવાદ છે. બે ઋષિ વચ્ચે રામકથાનો પ્રારંભ થાય છે. બાબાજી માનસમાં લખે છે કે રામકથા શું છે? રામ કથા સસી કિરણ સમાન, રામ કથા સસી કિરણ સમાન, સંત ચકોર કરહી જે સંત ચકોર કરહી જે. કલિયુગની અંદર રામકથા ચંદ્રમાના કિરણ સમાન છે કે જ્યાં ચંદ્રમાનું કિરણ પૃથ્વી ઉપર પડે ત્યારે બધાને શીતળતા પ્રદાન થાય છે. એમ રામકથા જ્યાં જ્યાં પડે છે, જ્યાં જ્યાં ગવાય છે, રામકથા જ્યાં જ્યાં વહેંચાઈ રહી છે, જ્યાં રામકથા જ્યાં જ્યાં ગવાઈ રહી છે, બધી જગ્યાએ શીતળતા પ્રદાન થાય છે. રામકથા શશી કિરણ સમાના. જેના જીવનમાં રામકથા રૂપી એક કિરણ પડી ગયું અથવા તો જેને એ રામકથા રૂપી ચંદ્રમાનું કિરણ સ્પર્શ થઈ ગયું, એના જીવનમાં એને શીતળતા મળે છે, શીતળતા પ્રાપ્ત થાય છે. અને રામકથા શીતળતા પ્રદાન કરવા માટે જ છે. રામકથા સાંભળ્યા પછી મારા તમારામાં જીવનમાં શીતળતા આવવી જોઈએ. રામકથા સાંભળ્યા પછી વિશ્રામ આવવો જોઈએ. રામકથા સાંભળ્યા પછી થોડીક ઉપાધિઓ બંધ થાય અને ભજન વધવું જોઈએ. રામકથા સમાજમાં શું કાર્ય કરે છે? માણસના મનને સ્થિર કરે છે અને જે ચિંતામાં હોય છે એ ચિંતામાંથી ચિંતન તરફ લઈ જાય છે. એ રામકથા છે. આજ માણસ બહુ જ પીડાય છે, સતત ચિંતામાં છે. ડગલે ને પગલે ચિંતા છે. કોઈને પ્રતિષ્ઠાની ચિંતા છે, કોઈને પૈસાની ચિંતા છે, કોઈને પદની ચિંતા છે, કોઈને નોકરીની ચિંતા છે, કોઈને ધંધાની ચિંતા છે, બધાને ચિંતા છે. તમને એમ થાય કે સંસારીઓને નહીં, સંસારીઓ કરતા તો પેલા અમને બહુ ઉપાધિઓ છે. જ્યારે સંસાર છોડી છોડીને ભાગ્યા છે ને એનો તો વધારે ઉપાધિઓ છે. એ સતત ચિંતામાં છે. તો રામકથા મને તમને શીતળતા પ્રદાન કરે છે. રામકથા મને તમને ચિંતન દૂર કરી અને મને તમને ભજન તરફ વાળે છે. તો યાજ્ઞવલ્ક ઋષિ ભરદ્વાજીને કથા સંભળાવતા કહે કે કલિયુગની કામધેનુ છે. જે જીવ આ કામધેનુનો આશ્રય કરશે એના જીવનમાં ક્યારેય કોઈ તકલીફ ઊભી નહીં થાય, એના જીવનમાં ક્યારેય એને થાક નહીં લાગે, એના જીવનમાં ક્યારેય એને દુખાપો નહીં આવે. એ નિત્ય શાંતિની અનુભૂતિ કરી શકશે. અને શાંતિ પ્રમાણે એને કથા કહેવાય.
કથાને તમે ઉલટું કરો ને તો થાક થાય. તમારા થાકને ઉતારી દે એનું નામ કથા છે. ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ યાજ્ઞવલ્ક અને ભરદ્વાજીનો સંવાદ દિવ્ય રીતે વર્ણવતા કહે છે કે આવો જ પ્રશ્ન, જે પ્રશ્ન ભરદ્વાજીએ યાજ્ઞવલ્કને કર્યો એવો જ પ્રશ્ન સતયુગમાં પાર્વતીજીએ ભગવાન શિવને કર્યો હતો. હે ભરદ્વાજી, તમે જે મને પ્રશ્ન કર્યો છે, યાજ્ઞવલ્કર કહે છે, આ પ્રશ્ન નવો નથી. આ પ્રશ્ન યુગો પહેલાનો છે. વર્ષો પહેલા કૈલાસની અંદર માં પાર્વતીજીએ ભગવાન શિવને આ પ્રશ્ન પૂછ્યો હતો અને એના જવાબમાં શિવે પાર્વતીજીને જે કથા સંભળાવી હતી એ આખી કથા હવે હું તમને સંભળાવું છું. આ પ્રશ્ન નવો છે જ નહીં, જગત કલ્યાણનો છે એ બરાબર છે, પણ પાર્વતીજી એકવાર ભગવાન શિવને પૂછેલું કે રામ કોણ છે, મને રામ વિશે જરા વિસ્તારથી કહો. આમ તો કથા એવી છે કે સતી ચરિત્ર ઉમિયાના ચરિત્રમાં ઉમિયાજીએ ને પૂછેલું કે રામ કોણ છે, અને પછી ભગવાન શિવ કુંભજ ઋષિના આશ્રમમાં માં ઉમાને સતીને ભવાનીને લઈને કથા સાંભળવા જાય. સતીનું ધ્યાન કથામાં લાગતું નથી. ભગવાન શિવ 9 દિન કથા સાંભળે અને પછી પરત કૈલાસ ફરી રહ્યા હતા. અને એવા સમયે સતી માં ભવાની ભગવાન રામ વનની અંદર વિચરણ કરી રહ્યા હતા અને પછી પરીક્ષા કરવા માટે જાય. સીતાનું રૂપ લીધું અને ભગવાન શિવે એનો ત્યાગ કર્યો. પોતાના દક્ષ પિતાના યજ્ઞમાં સતી બળીને ભસ્મ થયા અને પછી બીજો અવતાર પાર્વતીનો થયો. પણ એ પાર્વતીનો થયા પછી પાછો પ્રશ્ન તો એનો એ જ હતો કે રામ કોણ છે. શરીર બદલાઈ ગયું, યુગ બદલાઈ ગયો, પણ પાછો પ્રશ્ન તો એનો એ. હવે ઘણા લોકોને રામ સમજાતા જ નથી. એને કેમ સમજવું છે? દેવી શક્તિને પણ બબે વાર અવતાર ધારણ કરવો પડ્યો ત્યારે રામ સમજાણા છે. એટલા માટે રામ કોઈ સામાન્ય ઈશ્વર સ્વરૂપ નથી, પરબ્રહ્મ છે. મેં સવારે પણ કહ્યું, પદ પાતાલ શીશ અજનામાં, જેના ચરણ જેના પગ પાતાળ લોકમાં છે અને જેનું મસ્તક બ્રહ્મ લોકમાં છે અને જેનો ઉદર એટલે આ પૃથ્વીનો ભાગ છે, એવું પરમ તત્વ એટલે રામ છે. હે ભરદ્વાજી, આ પ્રશ્ન પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યો હતો. એના ઉત્તરમાં જે રામકથા થઈ એ કથા રામકથા હું તમને સંભળાવું છું. એટલે રામકથા છે ને એ શંકાથી સમાધાન સુધીની યાત્રા છે. શંકાથી પ્રશ્ન ઉદ્ભવ થયો અને સમાધાને અટકી જાય અથવા તો સમાધાન થઈ જાય. મને ને તમને સતત પ્રશ્ન છે, સતત પ્રશ્ન છે, સતત પ્રશ્ન છે. એ દરેક પ્રશ્નનું સમાધાન એટલે રામચરિતમાનસ છે. તમે આ રામચરિતમાનસ ઉપર ભરોસો મૂકો અને તમારા જીવનમાં નિત્ય કઈ પ્રશ્ન ઉદ્ભવે અને તમે એકાદ ચોપાઈ વાંચી લો અને જો શ્રદ્ધાથી ચોપાઈ વાંચો તો એ તમારા પ્રશ્નોનો જવાબ તમને એમાં જ મળી જાય છે. એવું આ શાસ્ત્ર છે, પણ ભરોસો હોવો જોઈએ. તો હે ભરદ્વાજી ઋષિ, હું તમને શિવ ચરિત્ર સંભળાવું છું. પછી તો પ્રયાગરાજની અંદર વ્યાસાસન પર વિરાજમાન યાજ્ઞવલ્ક ઋષિ થયા છે અને સામે ભરદ્વાજ ઋષિ શ્રોતાના રૂપમાં બેઠા ભગવાન શિવને પ્રણામ કરી અને યાજ્ઞવલ્ક ઋષિએ કથાનો પ્રારંભ કર્યો છે. શિવ ચરિત્રનો પ્રારંભ કર્યો છે. બાબાજીએ સરયુ નદીના કિનારે બેઠા બેઠા શબ્દોને કંડારિત કર્યા છે. સુંદર શબ્દો છે. શિવ ચરિત્રનો પ્રારંભ થાય છે, મહાદેવના ચરિત્રનો પ્રારંભ થાય છે, પાર્વતીજીના ચરિત્રનો પ્રારંભ થાય છે. ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ ચોપાઈ લખે છે. शंभु गए भगत ऋषि पाई,
शंभु गए कुंभज सिपाही संग सती जग जननी भवानी संग सती जग जननी भवानी पूजेरी श्री अखिलेश्वर जानी। हे भरद्वाज ऋषि, अब મારી કથાને ધ્યાન દઈને સાવધાન થયા સુનો. હવે આ દિવ્ય સંવાદ છે, વટ વૃક્ષની નીચે સંવાદ શરૂ થયો છે. બંને ઋષિ છે, પરમ તત્વ છે. આ કોઈ સામાન્ય ઋષિઓ નથી, બંને પરમ તત્વ છે અને કથા કોઈ સામાન્ય નથી. ભગવાન રામની કથા છે ને એ પણ ભગવાન શિવ કરી રહ્યા છે. હે ભરદ્વાજ ઋષિ, ત્રેતા યુગનો સમય હતો અને ત્રેતા યુગના સમયમાં ભગવાન શિવ સતીને ભવાનીને ઉમિયાને લઈ એક દિવસ રામકથા સાંભળવા માટે કુંભજ ઋષિના આશ્રમમાં જાય છે. કુંભજ ઋષિ એટલે અગસ્ત્ય ઋષિ, જેને એક જ અંજલિમાં આ સમુદ્ર જે પી ગયા હતા એ અગસ્ત્ય ઋષિ છે. એક જ અંજલિમાં આખો સમુદ્ર જે પી ગયા છે એ ઋષિ છે. ભગવાન શિવ અને સતી કુંભજ ઋષિના આશ્રમમાં આવે છે. જ્યાં કુંભજ ઋષિએ ભગવાન શિવ અને સતીને જોયા ત્યાં તો નાચવા લાગ્યા છે, કૂદવા લાગ્યા છે. આજ મારા આંગણે ગાગર મેં સાગર ભરાયા, આજ નદી કે પાસ સમુદ્ર દોડાયા. આજ સુધી એવું સાંભળ્યું હતું કે સમુદ્રને મળવા માટે નદીઓ જ દોડે, પણ આજ વિપરીત થયું છે. સ્વયં રામકથાના ગાયક, જેને માનસમાં રામકથા રાખી છે, રામકથાના રચયિતા છે, એ ભગવાન શિવ મહાદેવ કૈલાસમાંથી કથા સાંભળવા માટે કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા. પણ એકલા નથી આવ્યા, પોતાના પત્ની ધર્મપત્ની સતી ભવાનીને લઈને આવ્યા છે. અને એટલા માટે બાબાજીએ લખ્યું છે આમાં, સંગ સતી જગ જની ભવાની. संग सती जग जननी भवानी संग सती जग जननी भवानी अखिलेश्वर जानी पूजेरी श्री अखिलेश्वर जानी पूजेरी श्री अखिलेश्वर। ભગવાન શિવ અને સતી ભવાની ઉમિયા કુંભજ ઋષિના આશ્રમમાં પધાર્યા છે. કુંભજ ઋષિ નાચવા લાગ્યા છે. આજ મારા આંગણે મહાદેવ અને ભવાની પધાર્યા છે. ભગવાન શિવે કુંભજ ઋષિની પૂજના અર્ચના કરી છે. હવે ઋષિએ શિવની પૂજા કરવી જોઈએ, પણ શિવે ઋષિની પૂજા કરી છે. કારણ કે આજે શિવ કથા સાંભળવા માટે આવ્યા છે, શ્રોતા બનીને આવ્યા છે, નહીં કે વક્તા બનીને, ભગવાન બનીને, નહીં કે ઈશ્વર બનીને. એટલે ઋષિને સિંહાસન ઉપર બેસાડ્યા અને પોતે સામે નીચે બેઠા છે. આ બધું સતી જોયા કરે છે, ભવાની જોયા કરે છે. એને શંકા પડી કે અમે રહીએ કૈલાસમાં ઊંચ શિખર ઉપર અને આ ખાબોચિયામાં રહે, આની પાસે શું કથા સાંભળવાની, આ શું કથા કહેશે, જેનો જન્મ ઘડામાંથી થયો છે એ શું કથા ગાશે. આવા બધા મનમાં સતી ભવાની તર્ક કરે. કારણ કે અભિમાની બાપની દીકરી છે ને, દક્ષ પ્રજાપતિ અભિમાની છે.
એટલે સતત મનમાં પ્રશ્ન થયા કરે કે આ કથા શું સંભળાવશે, પણ ભગવાન શિવને ઋષિ ઉપર શ્રદ્ધા છે. એક દિવસ ગયો, ભગવાન શિવ ધ્યાનમગ્ન બનીને કથા સાંભળે છે. કુંભજ ઋષિ ભગવાન રામની કથા સંભળાવે. બીજો દિવસ ગયો, બધી જ કથાઓ દિવ્ય રીતે ગવાઈ રહી છે. ભગવાન શિવ કથામાં મગ્ન થઈ જાય, પણ સતીનું મન ચોંટતું નથી. એ આમ જોયા કરે ને આમ જોયા કરે ને આમ જોયા કરે. પાછા ભગવાન શિવ કે દેવી કથામાં ધ્યાન દો, એટલે ધીરે કરીને કે આની કથામાં શું લેવાનું છે. આવા તર્ક કર્યા કરે. ટૂંકમાં 9 દિવસ સુધી કથા ચાલી. ભગવાન શિવે કથા સાંભળી, સતીએ કથા સાંભળી નથી. 9 દિવસ પરિપૂર્ણ થયા. ભગવાન શિવ જ્યારે વિદાય માગે છે, ત્યારે કુંભજ ઋષિના આંખમાં આંસુ આવ્યા છે. ભગવાન શિવ કહેવા લાગ્યા કે હે ઋષિ, તમે મને 9 દિવસ કથા સંભળાવી છે, મારે તમને દક્ષિણા આપવી જોઈએ. અને ત્યારે ઋષિ હાથ જોડીને કહે છે કે દક્ષિણા આપવા માંગતા હોય તો એટલા આશીર્વાદ આપો કે છેલ્લા શ્વાસ સુધી હું રામકથા ગાતો રહું, તમારા મને મારા માથે હાથ રહે, તમારા મને આશીર્વાદ મળતા રહે. ભગવાન શિવ પણ પ્રસન્ન થયા છે. 9 દિવસ કથા પરિપૂર્ણ થઈ, વિરામ થયો. એટલે ભગવાન શિવ ભવાનીને લઈ અને વિદાય થાય છે. ભગવાન શિવ અને સતી કૈલાસ તરફ આગળ વધે છે. પરંતુ ત્રેતા યુગનો સમય હતો, રામ જન્મ થઈ ચૂક્યો હતો. પિતાજીના વચનને પરિપૂર્ણ કરવા માટે ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં વિચરણ કરી રહ્યા હતા. માં જાનકીનું અપહરણ થઈ ચૂક્યું હતું અને જાનકીની શોધમાં ભગવાન રામ અને લક્ષ્મણ દંડકારણ્યની અંદર વિચરણ કરી રહ્યા છે. જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણજી નીકળ્યા અને ભગવાન શિવનું ધ્યાન ગયું, ત્યાં તો ભગવાન શિવ નાચવા લાગ્યા છે, આમ આનંદ કરવા લાગ્યા કે આજે રામ કથા સાંભળીને આવ્યો, આજે મારા ઈષ્ટદેવના દર્શન પણ મને થઈ ગયા છે. અહીંયા શાસ્ત્રકારે એમ કહ્યું છે કે ભગવાન શિવને રામના દર્શન થયા, સતીને થયા નથી. કારણ કે શ્રદ્ધા નથી ને, અને શ્રદ્ધા હોય એને જ ઈષ્ટના દર્શન થાય છે. જ્યાં ભરોસો હોય, જ્યાં શ્રદ્ધા હોય, તેને જ રામના દર્શન થાય છે. ભગવાન શિવ નાચે છે, આનંદ કરે છે. એટલે ભવાની એને થયું કે આ નાચે છે કેમ, આનંદ કેમ કરે છે? એટલે ભગવાન શિવને પૂછ્યું કે હે મહાદેવ, આપ શા માટે નાચો છો? આપ શા માટે ભાવ વિભોર થઈ ગયા છો? અને ભગવાન શિવ સતીને ભવાનીને કહે કે હે ભવાની, આપણે જેને કથા સાંભળીને આવ્યા એ મારા ઈષ્ટદેવ રામ હમણાં થોડી વાર પહેલા અહીંથી વિચરણ કરીને ગયા. મેં એના દર્શન કર્યા. દેવી, તમે દર્શન ન કર્યા? ત્યાં તો સતીએ પ્રશ્ન કર્યો છે કે તમારા ઈષ્ટદેવ અહીં વનમાં શું કરે છે? અરે દેવી, એ વિચરણ કરી રહ્યા છે, લીલા કરી રહ્યા છે. ધર્મની સ્થાપના કરવા માટે નિરાકાર રૂપ છોડીને સાકાર રૂપ લઈ ધર્મ સંસ્થાપના થાય. પવિત્રાણય સાધુ નામ, સાધુ સંતો શાસ્ત્રોની રક્ષા કરવા માટે, અસુરોને હણવા માટે, અસુરોને મારવા માટે વનની અંદર વિચરણ કરે છે. સતી પાછા પ્રશ્ન પૂછે કે અસુરોને મારવા માટે વનમાં શા માટે વિચરણ કરે છે? કહે કે દેવી, માં સીતાનું કોઈ અસુર અપહરણ કરી ગયો છે ને એની શોધ માટે નીકળ્યા. પાછા સતી પ્રશ્ન કરે કે તમારા ઈષ્ટદેવ પોતે સ્વયં ઈશ્વર છે ને એમના પત્નીનું કોઈ અપહરણ કરી જાય ને એને શોધવા નીકળે ને આવા ઈષ્ટદેવ થોડા હોય? અરે દેવી, તમે આવી શંકા ન કરો. એને લીલા કહેવાય, એની શંકા ન કરો. પણ સતી તો બહુ તર્ક કરે છે. ભગવાન શંકર નથી સમજાવી શક્યા ટૂંકમાં સતીને. સતી, તમે આવી શંકા ન કરો મારા ઈષ્ટદેવ ઉપર. નહીં નહીં, તમારા ઈષ્ટદેવ અત્યારે પત્નીના વીરામાં વનમાં ફરે અને પત્નીને કોઈ રાક્ષસ ઉપાડી જાય, કોઈ અસુર ઉપાડી જાય, અને તમારા ઈષ્ટદેવ એટલું ન કરી શકે? મને સમજાતું નથી આ વાત. દેવી, તમે આવી શંકા ન કરો.
હવે ભગવાન શંકર ત્રેતા યુગમાં ભવાનીને ઉમિયાને નથી સમજાવી શક્યા, સતીને નથી સમજાવી શક્યા. હવે ત્રેતા યુગનો કાળ હતો. ત્રેતા યુગમાં ભગવાન શંકર સતીને નથી સમજાવી શક્યા. અને શાસ્ત્ર એમ કહે કે 3 વ્યક્તિને સમજાવવા બહુ કઠિન છે. 3 વ્યક્તિને તમે સમજાવી જ ન શકો. આખી દુનિયાને તમે સમજાવી શકો, બધાને સમજાવી શકો, પણ બહુ નજીકનું વ્યક્તિ હોય ને એને બહુ ઓછું સમજાવી શકાય, બહુ ઓછું સમજાવી શકાય. ખ્યાલ આવે છે ને તમને? હું કહું છું, તમને નથી પૂછતો, આ બાજુ પૂછું છું સાહેબ. તમને નથી પૂછતો કાંઈ. મારે તમને કાંઈ પૂછવું નથી. હું તો આ બાજુનો જે વિભાગ છે, આ બાજુનો જે ડિપાર્ટમેન્ટ છે, આ બાજુ જે બધા બની ઠણીને બેઠા છે એમને પૂછું છું. હા, કે આ ટૂંકમાં ભગવાન શિવ, આટલી વાત સમજો કે ભગવાન શિવ ત્રેતા યુગમાં નથી સમજાવી શક્યા, આપણે કલયુગમાં છીએ સાહેબ. ભગવાન શિવ નથી સમજાવી શક્યા. આ તો આનંદ કરું છું. દાંપત્ય જીવનની મજા કંઈક અલગ છે. ગૃહસ્થાશ્રમના શ્રેષ્ઠ આશ્રમ એટલે ગૃહસ્થાશ્રમ છે. તમે ક્યારેક અત્રિ અને અનસૂયાના દાંપત્ય જીવનને જુઓ તો ખરા. 14 બ્રહ્માંડના નાથ, 3 દેવો બાળક બની રમ્યા કરે. એક ગૃહસ્થાશ્રમમાં દાંપત્ય જીવનની તાકાત છે. જીવતા આવડે તો, જીવતા આવડે તો. એટલે એક બહુ નજીકના વ્યક્તિને ન સમજાવી શકો, શાસ્ત્ર એમ કે. બીજું એક પાડોશીને ન સમજાવી શકાય, શાસ્ત્ર એમ કે પાડોશીને ન સમજાવી શકાય. અને ત્રીજું શાસ્ત્ર એમ કે આખી દુનિયાને સમજાવી શકો, તમારા કુટુંબને તમે ક્યારે ન સમજાવી શકો, એને તમે ક્યારે ન સમજાવી શકો. જો આમ સરખું ચાલે તો બરાબર, બાકી તમે નિષ્ફળ જ જાઓ એમાં. એને કોઈક સમજાવવા જાય તો એને એમ કે તમને ન ખબર હોય, અંદરનું બધું અમે જાણતા હોય છે, આમ કહીને આપણી વાતને ટાળી દે છે. 3 વ્યક્તિ ન સમજાવી શકાય, શાસ્ત્ર કહે છે. ભગવાન શિવ સતીને કહે છે કે સતી, તમે મારા રામ ઉપર શંકા ન કરો. તમને જો શંકા હોય, તમને એમ થતું હોય કે મારા ઈષ્ટદેવ આ શા માટે વિચરણ કરી રહ્યા છે, તો એક કામ કરો, જઈને તમે એની પરીક્ષા કરો. અને જ્યાં ભગવાન શિવે પરીક્ષા કરવાનું કીધું ત્યાં સતી તૈયાર થઈ ગયા છે રામની પરીક્ષા કરવા માટે. હા, હું જરૂર જઈશ અને રામની પરીક્ષા કરીશ. હું જઈશ, હું જોઈશ કે રામ બ્રહ્મ છે કે નહીં. સતી, તમે જાઓ તો એક વાત યાદ રાખજો, વિવેક ન ચૂકતા. કારણ કે મારા ઈષ્ટદેવ છે, મારો બાપ છે. વિવેક ન ચૂકી જતા સતી, કારણ કે તમે મોટા ઘરની દીકરી છો. હું તમારા પિતાજીને ઓળખું છું, માટે વિવેક ના ચૂકતા સતી, તમે યાદ રાખજો બરાબર. પણ સતી ભગવાન શિવનું સાંભળવા તૈયાર નથી, પરીક્ષા લેવા માટે જાય છે. આ બાજુ ભગવાન શિવ એક વડલાના ઝાડ નીચે ધ્યાન લગાવીને બેસી ગયા. બાબાજીએ માનસમાં લખ્યું છે, અસ કહી લગે જપલ હરિનામા, અસ કહી લગે જપલ હરિનામા. ગઈ સતી જહ પ્રભુ સુખધામા, ગઈ સતી જહ પ્રભુ. ભગવાન શિવ એક વટવૃક્ષની નીચે ધ્યાન લગાવીને બેઠા ને સતી ગયા, ભવાની ગયા છે. જ્યાં ભગવાન રામ વનની અંદર વિચરણ કરી રહ્યા હતા, લીલા કરી રહ્યા હતા, ત્યાં ગયા છે. પણ સતીએ વિચાર કર્યો કે લાવ સીતાનું રૂપ ધારણ કરી લઉં. અને માં જાનકીનું ભવાનીએ રૂપ ધારણ કર્યું છે, સીતાનું રૂપ લીધું છે. સીતાનું રૂપ એટલા માટે લીધું કે હું સીતા બનીને સામેથી ચાલી આવતી હઈશ, અને જો બ્રહ્મ હશે તો મને ઓળખી જશે. બાકી સીતા 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 કરી અને મારી સામે દોડશે.
પાછો ભવાનીને વિચાર આવ્યો કે સામેથી નહીં પાછળથી જાઓ, અને સીતાનું રૂપ લઈ ભવાની ભગવાન રામ અને લક્ષ્મણ જ્યાં ચાલ્યા જતા હતા એની પાછળ આમ ચાલવા લાગ્યા છે. ઝાંઝરનો અવાજ આવ્યો. લક્ષ્મણજીએ ધીરેક રહીને પાછળ જોયું, અને જ્યાં લક્ષ્મણજીએ જોયું ચરણ જ જોયા છે, પગ જ જોયા છે, ત્યાં લક્ષ્મણજીને વિચાર આવ્યો કે મા ભવાની ઉપર એવું તે કેવું દુઃખ આવી પડ્યું, સતી ઉપર એવું તે કેવું દુઃખ આવી પડ્યું કે ભવાનીએ સીતાનું રૂપ લેવું પડ્યું. હવે રામના જે દાસ છે, રામની સેવામાં જે છે, એવા લક્ષ્મણજીએ જ્યાં ભવાનીના ચરણ જોઈ અને એને ખબર પડી કે ભવાનીએ સીતાનું રૂપ લીધું છે, જાનકીનું રૂપ લીધું છે. હજુ રામે તો જોયા જ નથી ભવાનીને. પાછળ જ્યાં પાછળ ભવાની સતી સીતાનું રૂપ લઈને ચાલતા હતા ત્યાં તો લક્ષ્મણજીએ જોયું છે કે ભવાની સીતાનું રૂપ લઈને આવ્યા છે અને પિતાજીને સાથે નથી લાવ્યા, એકલા આવ્યા છે. પણ લક્ષ્મણજી વિચાર કરે કે આપણે કાંઈ બોલવું નથી, આપણે જોયા કરી કે આ બધું થાય છે શું. અમુક વાર સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં અમુક વસ્તુ જોયા કરવાની મજા હોય છે. જોયા કરવું, બહુ આમ બહુ તર્ક ન કરવા, બહુ બુદ્ધિ ન દોડાવી, જોયા કરવું. પાછો ભવાનીને વિચાર આવ્યો કે આ પાછળ ચાલુ એના કરતા સામેથી ચાલી આવું. એટલે પાછા સીતાનું રૂપ લઈ ભગવાન રામ જે રસ્તેથી દંડકારણ્યની અંદર આગળ વધી રહ્યા હતા ત્યાંથી સામેથી સીતાનું રૂપ લઈ ભવાની આવે છે. અને જ્યાં રામની નજીક આવ્યા ત્યાં તો ભગવાન રામે હાથ જોડીને કીધું કે હે માં, મારા પિતાજી ક્યાં છે? ભગવાન શંકર ક્યાં છે? મહાદેવ ક્યાં છે? હે ઉમિયા, હે ભવાની, હે સતી, આપ એકલા શા માટે વિચરણ કરો છો? ભવાની થોડીક વાર તો આમ ગભરાઈ ગયા છે. થોડીક વાર વિચાર આવ્યો કે મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી ખોટું થઈ ગયું છે. એટલે જે રસ્તેથી આવતા હતા એ રસ્તેથી પાછા ભાગ્યા, દોડ્યા, અને જેવા દોડ્યા ત્યાં તો સામેથી રામ લક્ષ્મણ દેખાયા છે. ભવાનીએ સીતાનું રૂપ લઈ અને આમ આ તરફ દોડ્યા, પૂર્વમાં દોડ્યા તો ત્યાંથી ભગવાન રામ લક્ષ્મણ દેખાય છે. પશ્ચિમમાં દોડ્યા તો એ બાજુથી રામ લક્ષ્મણ દેખાયા. દક્ષિણ અને ઉત્તરમાં જાય છે તો બધી બાજુથી, ટૂંકમાં બધી બાજુથી રામ લક્ષ્મણ દેખાયા. અને સતી સીતાના રૂપમાં ભોંય ઉપર પડી ગયા છે. માથું નીચું કરી અને ધરતી સામે જોવા લાગ્યા છે કે મારી ભૂલ થઈ ગઈ. થોડીક વાર પછી જોયું, ચારે તરફ દિશામાં નજર કરી, ન તો રામ છે ન તો લક્ષ્મણ છે. રામ લક્ષ્મણની યાત્રા આગળ ચાલી છે. ભગવાન શિવ વટ વૃક્ષ નીચે ધ્યાન લગાવીને બેઠા છે. રામ અને લક્ષ્મણ વનની અંદર વિચરણ કરવા આગળ વધી રહ્યા હતા અને આગળ જાય છે. પરંતુ ભવાની હવે જમીન ઉપરથી ઊભા થયા, મૂળ રૂપમાં આવ્યા છે. સીતાનું રૂપ ત્યજી અને દુઃખી થઈને ભગવાન શિવની સમીપ આવે છે. આ બાજુ ભગવાન શિવ ધ્યાનમાં બેઠા છે. જ્યારે વનની અંદરથી ભગવાન શિવની નજીક આવતા હતા ત્યાં પાછું મનમાં એમ થયું કે હું શંકરનું માની નહીં, મારે થોડોક ભરોસો રાખવાની જરૂર હતી. અને મોટા ભાગની સ્ત્રીઓ, મોટા ભાગની માતાઓ માને નહીં પણ ભૂલ થઈ જાય ને પછી પસ્તાય બહુ. તમે જો પાછો વિચાર આવે કે આના કરતા માની હોત તો સારું હતું. અહીંયા સતીને ભવાનીને પણ એવું થયું, લખ્યું છે માનસમાં, મે શંકર કહન માના, મે શંકર શંકરનું માની નહીં, મારા પતિ પરમેશ્વરનું, મહાદેવનું માની નહીં.
આવું આવું મનમાં સતત વિચારે છે અને વિચાર કરતા કરતા ભગવાન શિવ પાસે આવ્યા. શિવ સમાધિમાંથી જાગ્યા. દેવી, આપે ભગવાન રામની પરીક્ષા કરી, મારા ઈષ્ટદેવની પરીક્ષા કરી, તમે કઈ પરીક્ષામાં ભૂલ તો કરી નથી ને? અને એ સમયે હવે સતી ખોટું બોલે છે, ભવાની ખોટું બોલે છે. જો એક ભૂલ છે ને પછી વારંવાર ખોટું બોલાવે. એક ભૂલ છે ને વારંવાર. સતી છે, ભવાની છે, ભૂલથી બચવા માટે, ભૂલને છુપાવવા માટે ભોળાનાથને શું કહે છે? શું કહે છે? માનસમાં લખ્યું છે, પરીક્ષા લીધી ગોસાઈ, પરીક્ષા લીધી ગોસાઈ, પ્રણામ તમારી લાઈ, પ્રણામ તમારી લાઈ. તબ શંકર ધરી ધ્યાન. મા ભવાની ભગવાન શંકરની સમીપ આવે છે. ભગવાન શંકરે પૂછ્યું કે દેવીજી, તમે મારા રામની પરીક્ષા કરી પણ વિવેકથી કરી છે ને, અવિવેક કઈ નથી કર્યું ને? અને એ સમયે ભવાની ખોટું બોલ્યા છે. શું કહે છે? કશું ને પરીક્ષા લીધી ગોસાઈ. હે પ્રભુ, મેં કોઈ જ પરીક્ષા લીધી નથી, મેં પરીક્ષા કરી જ નથી. તમે જેવી રીતે તમારા ઈષ્ટદેવને પ્રણામ કરો છો ને, એવી રીતે હું પ્રણામ કરીને પાછી આવી ગઈ છું. મેં કોઈ પરીક્ષા નથી લીધી. આમાં લખ્યું છે કિન પ્રણામ તુમારી નાઈ. તમે જેવી રીતે તમારા ઈષ્ટદેવને પ્રણામ કરતા હતા એવી રીતે જ મેં પ્રણામ કર્યા છે. હું પરીક્ષા લેવા રોકાઈ નહીં, ઈષ્ટદેવ જાણીને પાછી આવી ગયું. ખોટું બોલ્યા સતી. હવે શંકર તો ઓળખતા જ હોય ને, એમ થોડા માની લે મહાદેવ. એમને પાછું ધ્યાન લગાવ્યું. જ્યાં ધ્યાન લગાવ્યું, ધ્યાનમાં જોયું સતી શું કરીને આવ્યા છે. ધ્યાન લગાવ્યું, બાબાજી માનસમાં લખ્યા છે, શંકર ધરી ધ્યાન. તબ શંકર દેખે ધરી ધ્યાન. સતી જોગી સતી જોગી ચરિત સબ જાના. સતી જોગી ચરિત સબ જાના. ભગવાન શિવે મહાદેવે ધ્યાન ધરીને જોયું અને જ્યાં ધ્યાનમાં સતીને સીતાના રૂપમાં જોયા, ભગવાન શંકરને બહુ દુઃખ થયું, ખૂબ દુઃખ થયું છે. કારણ કે માના રૂપમાં સતીને જોયા છે. સતીએ ભૂલ કરી છે એટલે ભગવાન શિવ મનોમન સતીનો ત્યાગ કરે છે કે જે મારા માના રૂપમાં હોય એને હું પત્ની તરીકે ક્યારેય સ્વીકારું નહીં. અને ભગવાન શિવે સતીનો ત્યાગ કર્યો. ત્યાં તો આકાશવાણી થઈ, ધન્ય હો મહેશ્વર, ધન્ય હો મહેશ્વર, ધન્ય હો મહેશ્વર.